વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે લેક્ચર નંબર આપણો 9મો, ચેપ્ટર નંબર 8માં. ગયા લેક્ચરની અંદર આપણે કણાભ સૂત્ર, રંજક કણ અને હરિત કણની ચર્ચા કરી. હવે ત્યાર પછી આપણે આજે આગળ વધીશું. તો તમે જોશો કે હરિત કણ પછી શું આવે છે? રિબોઝોમ્સ. તો અહીં આપણે ભણવાનું છે આજે રિબોઝોમ્સ વિશે. હવે રિબોઝોમ્સ કે જે સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું, આ એક એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે. રિબોઝોમ્સ એક એવી અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર જોવા મળે છે. તો અહીં આપણે રિબોઝોમ્સમાં સૌથી પહેલા જોઈશું કે ઈસવીસન 1953માં, હું અહીં લખીશ ઈસવીસન 1953માં જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં રિબોઝોમ્સને નિહાળી હતી. કઈ જગ્યાએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. તો ઈસવીસન 1953માં જ્યોર્જ પેલેડ નામના વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કણિકામય રિબોઝોમ્સને નિહાળી હતી. તે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી રચના છે. તે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી રચના છે. તમને બધાને ખબર છે કે રિબોઝોમ્સ એક એવી અંગિકા છે કે જે પટલમય હોતી નથી, એટલે તે પટલ વિહીન અંગિકા છે. તે પટલવિહીન અંગિકા છે. એના પછીની જો આપણે વાત કરીએ તો આપણે એવું ભણેલા કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ 70S પ્રકારના હોય છે, જેના બે પેટા એકમો હતા. 70S ના બે પેટા એકમો હતા, 50S અને 30S. પણ આપણે આજે રિબોઝોમ્સ જોઈ રહ્યા છીએ એ સુકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ છે. તો હું અહીંયા એવું લખ્યું સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે. રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે, જેના બે પેટા એકમો જોવા જઈએ તો તેના બે પેટા એકમો 60S અને 40S છે. કે જેના પેટા એકમો 60S અને 40S છે. અહીં આપણે જે S જે છે, મેં તમને પહેલા પણ કહ્યું, એ સ્વેડબર્ગ. S નો મતલબ શું થાય છે? સ્વેડબર્ગ. એ સ્વેડબર્ગ એકમને રજૂ કરે છે. એટલે કે અહીં સુકોષ કેન્દ્રીયમાં રિબોઝોમ 80S પ્રકારના હોય છે, જેના પેટા એકમો 60S અને 40S હોય છે. અહીં આ જે સ્વેડબર્ગ એકમ જે છે એ કદ અને ઘનતાનું માપ આપે છે. આ કરતી રીતે કદ અને ઘનતાના માપ સાથે શું છે? સંકળાયેલો છે. કદ અને ઘનતાના માપ સાથે શું છે? સંકળાયેલો છે. તો મેં તમને આજે સમજાયું રિબોઝોમ્સ, એ બધું સુકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ્સ છે. ફરીથી એકવાર, ઈસવીસન 1953માં જ્યોર્જ પેલેડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર સૌપ્રથમ એક જે રચના જોઈ એ કઈ હતી? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ જે છે એ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી રચના છે. રિબોઝોમ્સ એક એવી અંગિકા છે જેને પટલ હોતું નથી, મતલબ એ પટલ વિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે, જેના બે પેટા એકમો છે 60S અને 40S.
અહીં S જે છે એ સ્વેડબર્ગ એકમ છે, એ સ્વેડબર્ગ શું છે? એકમ છે, જે આડકતરી રીતે કદ અને ઘનતાનું માપ છે, જે આડકતરી રીતે કદ અને ઘનતાનું શું છે? માપ છે, એવું કહી શકાય. તો આ જે થિયરી જે તમને અહીંયા મેં બોર્ડ ઉપર જે લખી છે એ શું છે? રિબોઝોમ્સની. આદિકોષ કેન્દ્રીય કોષનું રિબોઝોમ્સ તમે જાણો છો. અહીં જે રિબોઝોમ્સ છે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ વિશેની માહિતી છે. તો બધા અહીં જે 4 મુદ્દા છે એકવાર જોઈ લો. ઓકે, તો રિબોઝોમ્સ પછી આપણે જઈશું કોષ રસ કંકાલ તરફ. રિબોઝોમ્સ પછી આપણે જઈશું કોષ રસ કંકાલ નામની અંગિકા તરફ. આજે કોષ રસ કંકાલ સાંભળો બધા. આજે કોષ રસ કંકાલ છે તો એ શું છે? તો કોષ રસ કંકાલ કોષ રસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચના. હું અહીં લખીશ કોષ રસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. કોષ રસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. સામાન્ય રીતે તે સૂક્ષ્મ નલિકા, સાંભળજો, સામાન્ય રીતે તે સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ, શબ્દો ધ્યાન આપજો, સામાન્ય રીતે તે સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો તથા સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો તથા આંતર મધ્ય તંતુકોની બનેલી છે. તો બીજા નંબરનો મુદ્દો થયો. કોષ રસ કંકાલ એ શાનું બનેલું છે? સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો પણ લખી શકીએ, આંતર મધ્ય તંતુકોની બનેલી રચના છે. કોષ રસ કંકાલ કોષ રસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. કોષ રસ કંકાલ એ સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો અને આંતર મધ્ય તંતુકોની બનેલી રચના છે. કોષ રસ કંકાલ જે છે એ વિવિધ કાર્યો સાથે સંકળાયેલા છે. કોષ રસ કંકાલ પણ વિવિધ કાર્યો સાથે સંકળાયેલા છે તેવું આપણે કહી શકીએ. તો જે કોષ રસ કંકાલ જે છે એ કયા કયા કાર્યો કરે છે? તો કોષ રસ કંકાલનું પહેલું કાર્ય છે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. એટલે હું અહીંયા લખીશ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. બીજા નંબરમાં કહી શકીએ તો તે ચલિતતા પૂરી પાડે છે. શું પૂરી પાડે છે? ચલિતતા. પહેલામાં શું કીધું? તે યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે, તે ચલિતતા પૂરી પાડે છે, તે કોષનો આકાર જાળવી રાખવામાં ભાગ ભજવે છે. તે કોષનો આકાર જાળવી રાખવા ભાગ ભજવે છે. તો આ થઈ ગયા એના કાર્યો વિશેની માહિતી. તો મેં અહીં બોર્ડ ઉપર લખ્યું છે કોષ રસ કંકાલ. તો કોષ રસ કંકાલની અંદર સૌથી પહેલા હું તમને અહીંયા એવું કહીશ કે કોષ રસમાં રહેલી તંતુમય પ્રોટીનની બનેલી જાળીદાર રચના, જેને આપણે શું કહીશું? કોષ રસ કંકાલ. કયા પ્રોટીનની ફેલાયેલી છે? તંતુમય પ્રોટીન. તે શાની બનેલી રચના છે? તો તે સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો અને આંતર મધ્ય તંતુકોથી બનેલ હોય છે. કોષ રસમાં રહેલા કોષ રસ કંકાલ ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલા હોય છે. જેમ કે પહેલી મેં લખ્યું તે યાંત્રિક મજબૂતાઈ આપે છે, ચલિતતા પૂરી પાડે છે, કોષનો આકાર
જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો રિબોઝોમ્સ કોષરસ કંકાલ શોર્ટ ક્વેશ્ચનની અંદર ક્યાંક પૂછાય છે. તો રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ જે તમે ફરીથી એકવાર જોઈ શકો છો, બોર્ડ ઉપર જોઈ લો, રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ, જેને આપણે સ્પીડમાં ફરીથી એકવાર લઈશું. બોર્ડ ઉપર જો રિબોઝોમ્સ ઈસવીસન 1953માં જ્યોર્જ પેલેડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નિહાળ્યા. તે રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી રચના. રિબોઝોમ્સ એટલે પટલવિહીન અંગિકા. સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે, જેના બે પેટા એકમો છે, 60S અને 40S. અહીં S એ સ્વેડબર્ગ એકમ છે, જે કદ અને ઘનતાના માપ સાથે શું છે, સંકળાયેલો છે. ત્યાર પછી મેં લખ્યું છે કોષરસ કંકાલ. તો કોષરસ કંકાલ કોષરસમાં રહેલી તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચનાને શું કહેવામાં આવે છે, કોષરસ કંકાલ. કોષરસ કંકાલ એ સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો, આંતરમધ્ય તંતુકોની બનેલી હોય છે. તે યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા, કોષનો આકાર જાળવી રાખવા જેવા કાર્યો સાથે શું છે, સંકળાયેલી છે. તો હવે કોષરસ કંકાલ પછી આપણે જઈ રહ્યા છે ખૂબ જ એક મહત્વની થિયરી, જેનું નામ છે પક્ષમકસા, કે પક્ષમકસા વિશે આપણે ભણી રહ્યા છીએ. બધાનું ધ્યાન બોર્ડ ઉપર, કે ખૂબ જ એક સારો ટોપિક છે પક્ષમકસા. ઓકે, તો પક્ષમકસામાં સૌથી પહેલી વસ્તુ, પક્ષમ અને કસા કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. કોષરસ પટલના બહિરુદ્ધ રોમમય બહિરુદ્ધ ભેદ જોવા જઈએ એટલે બહારની સપાટીએ ઉપસેલો ભાગ, જેને કહી શકાય પક્ષમ અને કસા. આપણને બધાને ખબર છે એવું કયું પ્રજીવ છે જે પક્ષમધારી છે? તો પક્ષમધારી સજીવનું નામ આપણને ખબર છે, કયું છે? પેરામીશિયમ છે. અને કસાધારી સજીવનું નામ આપણને ખબર છે, કયું આવી શકે? યુગ્લિના. તો યુગ્લિના શું છે? કસાધારી છે. ચલો એને આપણે સાઈડમાં રાખીએ. પક્ષમ અને કસા કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. તો કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ હોય તો એ કોણ છે? પક્ષમ અને કસા. પક્ષમ એટલે સૂક્ષ્મ નાની રચના છે. સૂક્ષ્મ નાની રચના, વાળ જેવી રચના ઘણી બધા હોય. પક્ષમો કેવા હોય? ટૂંકા હોય અને ઘણા બધા હોય. હલેસા જેવું કાર્ય કરે છે. મીન્સ શું કરે કે કોષ કે તેની આજુબાજુ રહેલું જે પ્રવાહી હોય, કોષ કે તેની આજુબાજુ રહેલા પ્રવાહીની ગતિમાં સહાયતા કરે છે. ગતિની અંદર શું કરે છે? મદદ કરે છે. પક્ષમો કેવા હોય? તો કે પક્ષમો નાના હોય અને અનેક હોય. નાના નાના હોય, અનેક હોય. જ્યારે કસા એક કે બે જ હોય પણ લાંબી હોય. કસા કેવી હોય? એક કે બે હોય પરંતુ લાંબી રચના ધરાવે છે. કસા જે છે એ કોષીય ગતિ માટે જવાબદાર છે. કસા જે છે એ કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી કસા. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયામાં જોવા મળતી કસા સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી કસા કરતાં કેવી હોય છે? અલગ હોય છે. રચનાત્મક રીતે કેવી હોય છે? અલગ હોય છે. એટલે આપણે આને પણ ધ્યાન રાખીશું. તો અહીં આપણો થયો પહેલા નંબરનો મુદ્દો કે પક્ષમ અને કસા કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. પક્ષમ સૂક્ષ્મ નાની રચના ધરાવે છે, હલેસા જેવું કાર્ય કરે છે, કોષ કે તેની આજુબાજુ રહેલા પ્રવાહીની ગતિમાં સહાયતા કરે છે. કસાની અંદર ત્રણ મુદ્દા, તે લાંબી રચના ધરાવે છે, તે કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં જોવા મળતી કસા રચનાત્મક રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી કસા કરતાં કેવી હોય છે? અલગ હોય છે. તો અહીં આપણે પક્ષમ કસા ક્યાંથી ઉદ્ભવે છે? તો કે કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ છે. પક્ષમ કસા વિશેની માહિતી આપી. પક્ષમ દર્શાવતું પક્ષમધારી સજીવનું એક નામ આપ્યું મેં તમને, પેરામીશિયમ. અને કસાધારી સજીવનું એક નામ મેં તમને આપ્યું, યુગ્લિના. ઓકે, તો એક આપણે ધ્યાન રાખીશું. હવે આપણે જઈ રહ્યા છીએ બીજા નંબરનો મુદ્દો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો તો ખબર પડ્યું કે પક્ષમ અને કસા જીવરસના પટલથી ઘેરાયેલી હોય છે. કયા પટલથી? પક્ષમ અને કસા જીવરસ પટલથી ઘેરાયેલી હોય છે, જેને અક્ષસૂત્ર કહે છે. જેને કહેવામાં આવે છે અક્ષસૂત્ર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખબર પડી કે પક્ષમ અને કસા જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે,
જેને કહેવામાં આવે છે અક્ષસૂત્ર, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાની બનેલી રચના છે. અક્ષસૂત્ર શું છે? ઘણી બધી સૂક્ષ્મ નલિકાની બનેલી છે અને લાંબા અક્ષને શું હોય છે? સમાંતર હોય છે, જે આપણે યાદ રાખીશું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી ખબર પડી કે પક્ષમાં કસા જીવરસના પટલથી ઘેરાયેલ હોય છે તેને અક્ષસૂત્ર કહે છે. આ જે અક્ષસૂત્ર જે છે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓના બનેલા હોય અને જે મેન લાંબુ અક્ષ એને કેવું હોય છે? સમાંતર હોય છે. આ અક્ષસૂત્ર વિશેની થોડી માહિતી અહીંયા આપી છે. પરંતુ આપણી જે થિયરી પક્ષમાં કસા જે છે એની અંદર જે પક્ષમાં કસા જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે એને અક્ષસૂત્ર કહે છે. આ બે મુદ્દા વિશે હજી આપણે સમજીશું, પણ પહેલા અહીંયા તમે જો અક્ષસૂત્ર, અક્ષસૂત્રમાં કેન્દ્ર તરફ બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી હોય. કેન્દ્ર બાજુ કેટલી આવેલી છે? બે. આ કેન્દ્ર બાજુ. અક્ષસૂત્રના કેન્દ્ર તરફ બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી છે અને પરિઘ તરફ 9 જોડ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો અક્ષસૂત્રના કેન્દ્ર તરફ બે સૂક્ષ્મ નલિકાઓ, જ્યારે પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે. 9 જોડ એટલે અહીંયા એની ગોઠવણી કેવી કહેવાય? તો આની જ્યારે આપણે ગોઠવણી લખતા હોઈએ તો ગોઠવણી જ્યારે આપણે લખીશું ત્યારે 2 + 9 ન લખતા પરિઘથી કેન્દ્ર તરફ આવવાનું, એટલે કે 9 + 2 લખીશું. ગોઠવણી કેવી? 9 + 2 પ્રકારની. આમાંથી એક MCQ પૂછાય કે પક્ષમાં અને કસાના અક્ષસૂત્રમાં કેટલી સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે? તો સૂક્ષ્મ નલિકાઓ 20 આવેલી છે. કેવી રીતે? કેન્દ્ર બાજુ 2 એટલે 2 અને પરિઘ તરફ 9 જોડ, 9 જોડ એટલે 18, એટલે 18 અને 2 કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. તો ગોઠવણી 9 + 2 પ્રકારની. અને સૂક્ષ્મ નલિકાની સંખ્યા પૂછાય તો સૂક્ષ્મ નલિકાની સંખ્યા આપણે કેટલી લખવાની છે? 20 લખવાની છે. તો આપણે એના પછીનો એક આ ત્રીજો મુદ્દો, અક્ષસૂત્રના કેન્દ્ર તરફ બે કેન્દ્રસ્થ નલિકા અને પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. આમ તેની ગોઠવણી 9 + 2 પ્રકારની હોય છે. ચલો હવે ધ્યાન આપજો, કેન્દ્રસ્થ નલિકા શું છે, પરિઘ શું છે, એના વિશેનો મુદ્દો આપણે સમજાયો છે. એના પછીનો મુદ્દો, કેન્દ્રસ્થ તરફની નલિકાઓ, એટલે આ જે તમને બ્લુ દેખાય છે તે કેન્દ્રસ્થ તરફની નલિકા સેતુ દ્વારા જોડાયેલી હોય છે. આ જોડાઈ ગઈ. કોના દ્વારા જોડાયેલી હોય છે? જોડાયેલી કોના દ્વારા? સેતુ દ્વારા જોડાયેલી હોય છે. અને કેન્દ્રસ્થ આવરણ વડે શું હોય છે? આવૃત હોય છે. તો કેન્દ્રસ્થ આવરણ વડે આવૃત એટલે હું અહીંયા આ રીતે તો કેન્દ્રસ્થ આવરણ વડે શું હોય છે? આવૃત હોય છે, ઘેરાયેલ હોય છે. ઓકે. કેન્દ્રસ્થ નલિકાઓ સેતુ દ્વારા શું હોય છે? જોડાયેલી હોય છે, જ્યારે કેન્દ્રસ્થ આવરણ વડે શું હોય છે? ઘેરાયેલી હોય છે. આ ઉપરાંત કેન્દ્રસ્થ નલિકાઓ પરિઘીય નલિકાઓ સાથે, પરિઘીય નલિકા મતલબ આ બહારની નલિકાની પ્રત્યેક જોડ સાથે, પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે પણ જોડાય ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલી છે. કોના વડે જોડાયેલી છે? ત્રિજ્યાવર્તી તંતુકો વડે શું છે? જોડાયેલી છે. તો ત્રિજ્યાવર્તી તંતુના જોડમાંથી ગમે તે એક હોય ને, બબ્બે જોડ છે, તમે જુઓ કે બબ્બે જોડ છે, એમાંથી ગમે તે એક જોડ જે છે એની અંદર આપણે લાંબુ ત્રિજ્યાવર્તી તંતુ, જેને આપણે કહી શકીએ કે ત્રિજ્યાવર્તી તંતુ. ઓકે. કેન્દ્રસ્થ નલિકાઓ પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલી છે. આથી ત્રિજ્યાવર્તી તંતુકોની સંખ્યા કેટલી? તેમાં 9 જોડ નહીં લખવાનું, ખાલી 9 લખીશું. ત્રિજ્યાવર્તી તંતુની સંખ્યા કેટલી? તો ત્રિજ્યાવર્તી તંતુની સંખ્યા થશે 9. ફરીથી આ બંને મુદ્દા, અક્ષસૂત્ર એટલે આખું, કેન્દ્ર તરફ બે સૂક્ષ્મ નલિકા છે, પરિઘ તરફ 9 જોડ છે, ગોઠવણી 9 + 2 પ્રકારની છે. હવે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા જે છે એકબીજા સાથે સેતુ વડે જોડાયેલી છે અને કોના વડે ઘેરાયેલી છે? તો કે કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી છે. આ ઉપરાંત કેન્દ્રસ્થ નલિકાઓ પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે જોડાયેલી છે, એટલે કે તેમાં 9 ત્રિજ્યાવર્તી તંતુ આવેલા છે. હવે એના પછીની વાત છે પરિઘીય જોડ. પરિઘીય જોડ એટલે જે તમને બાઉન્ડ્રી ઉપર જે દેખાય છે પરિઘીય જોડ. આ પરિઘીય જોડ પણ એકબીજા સાથે જોડાયેલી છે.
આ જે પરિઘીય જોડ પણ છે એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે શું છે જોડાયેલી છે. અહીંયાના જે સેતુ અહીંયાથી બનશે કે આ બધા વડે એકબીજા સાથે કેવા છે અહીંયા જોઈન્ટ થશે, તો એ આંતરદ્વિકીય સેતુ વડે શું છે જોડાયેલી છે. આ મુદ્દો ને આ મુદ્દો એકદમ ઈઝી છે, સમજો ખાસ કે પરિઘીય જોડ એકબીજા સાથે કોના જોડાય છે તો કે એકબીજાને જોડતા સેતુ વડે. એટલે અહીંયા અક્ષ સૂત્રમાં કેન્દ્ર તરફ 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા, પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકા. તો અહીંયા કેન્દ્રસ્થની નલિકાઓ જે સેતુ દ્વારા જોડાયેલી છે કોના વડે ઘેરાયેલી છે, કેન્દ્રસ્થ નલિકા પરિઘીય નલિકાઓ સાથે કોના વડે જોડાયેલી છે ત્રિજ્યાવર્તી તંતુ પેલા છે. પરિઘીય જોડ એકબીજા સાથે કોના વડે જોડાય તો આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલી છે. પક્ષમ અને કસા બંનેનો ઉદ્ભવ તારા કેન્દ્રના તલકાઈમાંથી થાય છે. તારા કેન્દ્રના તલકાઈમાંથી થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલો મુદ્દો છે, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને એક મુદ્દો તમારે ફિગર્સનો આવે એટલે કે 7મો મુદ્દો. આ રીતે તમે પક્ષમ કસા વિશે આખું તમે સમજી શકો છો. એની ફિગર્સ જે છે એ પણ તમે ટેક્સ્ટબુકમાંથી જોઈ શકો છો. તો પક્ષમ અને કસા, તો અહીંયા મેં એવું લખેલું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસમાં પક્ષમ કસા જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે, તેને અક્ષસૂત્ર કહે છે. અક્ષસૂત્ર ઘણી બધી સૂક્ષ્મ નલિકા, મતલબ તમને જોવા મળ્યું અક્ષસૂત્રમાં ઘણી બધી સૂક્ષ્મ નલિકા એટલે કેટલી વિષય જે લાંબા અક્ષને કેવી છે સમાંતર છે, જે લાંબા અક્ષને કેવી છે સમાંતર છે તેવું આપણે કહી શકીએ. તો આ થિયરી આપણી થઈ પક્ષમ અને કસા વિશેની. પરીક્ષા માટે 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકાય છે કે પક્ષમ અને કસા સમજાવો. તો ફરીથી એકવાર આપણે શાંતિથી ચર્ચા કરીએ પક્ષમ અને કસાની. પહેલા નંબરનો મુદ્દો એવો છે કે પક્ષમ અને કસા કોષ રસ પટલના રોમમય બહિર્રુદ ભેદ છે. પક્ષમ અને કસા કોષ રસ પટલના રોમમય બહિર્રુદ ભેદ છે. પક્ષમ તે સૂક્ષ્મ નાની રચના છે, તે હલેસા જેવું કાર્ય કરે છે. કોષ કે તેની આજુબાજુ રહેલા પ્રવાહીની ગતિમાં સહાયતા કરે છે. કસા તે લાંબી રચના છે, તે કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા રચનાત્મક રીતે, બેક્ટેરિયાની જે કસા જે છે એ રચનાત્મક રીતે સુકોષ કેન્દ્રીયથી અલગ પડે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પરથી કહી શકાય કે પક્ષમ કસા જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે, જેને અક્ષસૂત્ર કહે છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાની બનેલી હોય છે, લાંબા અક્ષને સમાંતર હોય છે. હવે આ મુદ્દામાં તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈ રહ્યા છીએ અક્ષસૂત્ર તરફ. અક્ષસૂત્રની અંદર સૌથી પહેલી વસ્તુ, અક્ષસૂત્રનો કેન્દ્ર તરફ 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે, પરિઘ તરફ 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. આમ એની ગોઠવણી જોવા જઈએ તો 9+2 પ્રકારની હોય છે. કેન્દ્રસ્થ નલિકાઓ સેતુ દ્વારા જોડાયેલી, કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલી. કેન્દ્રસ્થ નલિકાઓ પરિઘીય નલિકાઓની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તિત તંતુકો વડે જોડાયેલી હોય છે. આમ તેમાં 9 ત્રિજ્યાવર્તી તંતુ આવેલા હોય છે. પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલ હોય છે. પક્ષમ કસા બંનેનો ઉદ્ભવ તારા કેન્દ્રના તલકાઈમાંથી થાય છે. તો અહીં તમે જોઈ શકો છો 6 મુદ્દા આપણે પરફેક્ટ લખેલા છે, જે તમે સરળતાથી આવડી જાય. ચોપડીમાંથી પણ તમે એકવાર જુઓ તો મગજમાં સેટ થઈ જશે. પક્ષમ કસા બોર્ડ ઉપરની જે થિયરી છે એકવાર રિપીટ કરી ફરીથી એકવાર બધા તમારી જાતે મુદ્દા જોઈ લો. હજી પણ ક્યાંય ડાઉટ હોય તો તમે મને પર્સનલ પણ તમે મને પૂછી શકો છો. એકવાર તમે પક્ષમ કસા જોઈ લો. પક્ષમ અને કસા પછી આપણે વાત કરીશું તારાકાય અને તારા કેન્દ્ર વિશે. તારાકાય અને તારા કેન્દ્ર યાદ છે બધાને? તારા કેન્દ્ર એક એવી અંગિકા છે જે પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી, જેની ચર્ચા આપણે અગાઉ કરી હતી. ઓકે, તો તારાકાય અને તારા કેન્દ્ર કેમ બંને સાથે છે? તો તારાકાય એક એવી અંગિકા છે કે જેમાંથી 2 નળાકાર રચનાઓ ધરાવે છે.
તેને શું કહેવામાં આવે છે? તારાકેન્દ્ર. તારાકાય એ એવી અંગિકા છે કે જે બે નળાકાર રચના ધરાવે છે, તેને શું કહેવામાં આવે છે? તારાકેન્દ્ર કહેવામાં આવે છે. એટલે તારાકાય એક એવી અંગિકા કે જેમાં બે નળાકાર રચનાઓ આવેલી છે. આ જે બે નળાકાર રચનાઓ આવેલી છે તેને શું કહેવામાં આવે છે? તારાકેન્દ્ર. ક્લિયર? તો તારાકેન્દ્ર એટલે તારાકાય અંગિકા, તેમાં બે નળાકાર રચના કે જેને શું કહેવાય? તારાકેન્દ્ર કહેવામાં આવે છે. તારાકેન્દ્રની આજુબાજુ આસપાસ જે જીવરસ રહેલો છે તેને તારાવર્તુળ કહે છે. તારાકેન્દ્રની આસપાસ જે જીવરસ રહેલો છે એ જીવરસને કહેવામાં આવે છે તારાવર્તુળ. એને શું કહેવામાં આવે છે? તારાવર્તુળ. તો અહીં આપણે પહેલો ને બીજો મુદ્દો ફરીથી એકવાર જોઈ રહ્યા છીએ કે તારાકાય એ એવી અંગિકા છે જે બે નળાકાર રચનાઓ ધરાવે છે, તેને તારાકેન્દ્ર કહે છે. તારાકેન્દ્રની આસપાસ રહેલા જીવરસને તારાવર્તુળ કહેવાય છે. આ બંને તારાકેન્દ્ર, કારણ કે બે રચના છે, બંને તારાકેન્દ્ર તારાકાયમાં, સમજો ખાસ, બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે ગોઠવાયેલા હોય છે. તારાકાય એક, નળાકાર રચના બે એટલે તારાકેન્દ્ર. એટલે તારાકેન્દ્ર તારાકાયની અંદર એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા હોય છે, 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. તારાકેન્દ્રનું આયોજન આપણે જોઈએ તો આપણને ગાળાના પૈડા જેવું દેખાય. બળદગાળાનું પૈડું હોય તેના જેવું આપણને આયોજન જોવા મળે. તારાકેન્દ્રનું આયોજન કેવું હોય? ગાળાના પૈડા જેવું. એ રફ આકૃતિ બતાવ કે બળદગાળાનું પૈડા જેવું તેનું આયોજન હોય. કેવું હોય? જે આપણે સમજીએ છીએ. તો અહીંયા પહેલો, બીજો, ત્રીજો અને ચોથો મુદ્દો કે જેમાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. પહેલો મુદ્દો ફરીથી એકવાર કે તારાકાય એ એવી અંગિકા છે જે બે નળાકાર રચના ધરાવે છે, તેને તારાકેન્દ્ર કહે છે. તારાકેન્દ્રની આસપાસ રહેલા જીવરસને તારાવર્તુળ કહે છે. બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા છે. દરેક તારાકેન્દ્રનું આયોજન ગાળાના પૈડા જેવું હોય છે, બળદગાળાના પૈડા જેવું. એટલે બળદગાળું. હવે ધ્યાનથી સમજજો, જે છે આ બાજુનો વિભાગ જ છે, ઇઝી છે પણ ધ્યાન રાખજો. તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં એટલે આ બાઉન્ડ્રી બાજુ, પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલી 9 ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકા ધરાવે છે. આ બાજુ કેટલી છે? 9 સૂક્ષ્મ નલિકાઓ. પણ 9 ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકા. અહીંયા જોજો બધા, અહીંયા મેં લખ્યું તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકાની બનેલી રચના છે. પ્રત્યેક સૂક્ષ્મ નલિકા ત્રેખા સ્વરૂપે હોય, એટલે 9 હોય અને 9 કયા સ્વરૂપે હોય? ત્રેખા સ્વરૂપે. 1 લઈએ, 2 લઈએ, એ રીતે ત્રીજી થઈ, ચોથી, માનો 5, આ રફ આકૃતિ છે, છઠ્ઠી, 7મી, 8મી કે 9 ત્રેખા રફલી છે, કોઈ આખું દોરવાનું નથી પણ કંઈ સમજાય. 1 2 3 4 5 6 7 8 અને 9 આપણે લીધી. તારાકેન્દ્રના પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલી 9 ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ ત્રેખા સ્વરૂપે હોય છે. ત્રેખા મતલબ 3 ત્રેખા સ્વરૂપ મતલબ શું કહેવાય? 3 અને તેઓ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલી છે. આ બધી એકબીજા સાથે કોના વડે જોડાયેલી છે? તંતુકો વડે. શું છે? એકબીજા સાથે માનો કે જોડાયેલી છે તંતુકો વડે. ઓકે, તો આટલે માટે આપણે એક જ વસ્તુ યાદ રાખીશું. અહીંયા તો તારાકેન્દ્ર પરિઘીય વિસ્તારમાં શું છે તો કે 9 ત્રેખાઓ છે. લખી શકાય ડાયરેક્ટ. 9 ત્રેખાઓ ધરાવતી સૂક્ષ્મ નલિકાઓ છે અને આ બધી સૂક્ષ્મ નલિકા એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલી છે. હવે આ સૂક્ષ્મ નલિકા છે એ શાની બનેલી છે તો કે ટ્યુબ્યુલિન. આ પ્રોટીનનું નામ છે. ટ્યુબ્યુલિનની બનેલી છે. શાની બનેલી છે? ટ્યુબ્યુલિનની બનેલી છે તેવું કહી શકાય. તો તારાકેન્દ્રના પરિઘીય વિસ્તારમાં, તારાકેન્દ્રના પરિઘીય વિસ્તારની અંદર સરખા અંતરે ગોઠવાયેલા 9 ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકા આવેલી છે. પ્રત્યેક સૂક્ષ્મ નલિકા ત્રેખા સ્વરૂપે હોય છે. પાસેના ત્રેખા એકબીજા સાથે તંતુકો વડે શું હોય છે? જોડાયેલા હોય છે. તો આ જે મુદ્દો છે
એકદમ ઇઝી છે, સરળતાથી આવડી જાય તેવો છે. ઓકે. હવે તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલો છે. આ પ્રોટીન કેન્દ્રવાળો ભાગ પ્રોટીનનો બનેલો છે, જેને મધ્યદંડ કહીશું. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ વાળો ભાગ શાનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે, જેને શું કહે છે? મધ્યદંડ. આ બધી સૂક્ષ્મ નલિકાઓ, ત્રેખરવાળી સૂક્ષ્મ નલિકા, આ શું છે? મધ્યદંડ. આ મુદ્દો એકદમ ઇઝી. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલો છે અને જેને શું કહેવામાં આવે છે? મધ્યદંડ કહે છે. જેને શું કહે છે? મધ્યદંડ. હવે સાંભળજો, ત્રેખરની પ્રત્યેક સૂક્ષ્મ નલિકા, એટલે ત્રેખરની આ પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ મધ્યદંડ સાથે આ મધ્યદંડ સાથે શું હોય? જોડાયેલી હોય. ત્રેખરની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ મધ્યદંડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે શું છે? જોડાયેલી છે. ગાળાનો પહેલા જે વાંકા થઈ ગયો, ત્રિજ્યાવર્તી તંતુકો વડે શું છે? જોડાયેલી છે. એટલે આપણે અહીં આને યાદ રાખીશું. ફરીથી આ ત્રણ મુદ્દા કહું છું. તારા કેન્દ્રના પરિઘવર્તી વિસ્તારમાં, એટલે બહારની બાજુના વિસ્તારમાં સરખા અંતરે 9 ટ્યુબ્યુલિનની સૂક્ષ્મ નલિકા આવેલી છે. પ્રત્યેક સૂક્ષ્મ નલિકા ત્રેખર સ્વરૂપે છે. પાસેના ત્રેખર એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલા છે. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થવાળો ભાગ છે એ પણ શાનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે, જેને મધ્યદંડ કહે છે. ત્રેખરની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ મધ્યદંડ સાથે ત્રિજ્યાવર્તી તંતુકો વડે શું છે? જોડાયેલી છે. તો ત્યારબાદ છેલ્લો મુદ્દો કે જે તારા કેન્દ્ર જે છે એ પક્ષમકશાનો તલકાઈવાળો ભાગ બનાવે છે. પક્ષમકશાનો તલકાઈવાળો ભાગ કોણ બનાવે છે? તારા કેન્દ્ર, જે આપણે પક્ષમકશાની થિયરીમાં જોયું. અને પ્રાણીકોષ વિભાજનમાં દ્વિધ્રુવીય તાકનું નિર્માણ કરે છે. દ્વિધ્રુવીય તાકનું શું કરે છે? નિર્માણ. જે તમારે 10મા ચેપ્ટરમાં ભણવાનું આવશે. તો તારા કેન્દ્ર હંમેશા પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળતો નથી. તો પ્રાણી કોષમાં વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય તાકનું શું કરે છે? નિર્માણ કરે છે. તો આપણી જે આખી થિયરી તારાકાય અને તારા કેન્દ્ર જે છે, તમને એવું પૂછાય છે કે તારા કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકાઓ કુલ કેટલી? તો પરિઘ વિસ્તારમાં કેટલી હતી? 9 હતી. પણ 9 કેટલી હતી? ત્રેખર હતી. એટલે શું કહેવાય? 9 તરી 27. વચ્ચેના ભાગમાં તો પ્રોટીનનો બનેલો મધ્યદંડ છે, તો આમાં કેટલી હશે? 27 સૂક્ષ્મ નલિકાઓ છે. આની ગોઠવણી આપણે જોઈએ તો 9+0 પ્રકારની. તમે જો પક્ષમકશાની ગોઠવણી મેં તમને અગાઉના થિયરીમાં શું કીધું? 9+2. કારણ કે અહીંયા 9 જોડ હતી. 9 શું હતી? જોડ હતી. અને કેન્દ્ર વિસ્તારમાં 2 હતા. એટલે આપણે સૂક્ષ્મ નલિકાની સંખ્યા કેવી લખતા હતા? 20 લખતા હતા. જ્યારે અહીંયા 9 શું છે? ત્રેખર છે. 9 તરી 27. એટલે અહીંયા કેટલી આવશે? 27 આવશે. જે બધાએ ધ્યાનમાં રાખવાની છે. એટલે મગજમાં સેટ થઈ ગયું. તારાકાય અને તારા કેન્દ્ર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો મુદ્દો. ઓકે. તો ફરીથી એકવાર અને છેલ્લી વાર એની આપણે ચર્ચા કરી લઈએ. પણ બોર્ડ ઉપરથી તમે એકવાર જોઈ લો. પહેલા, તારાકાય એ એવી અંગિકા છે જે 2 નળાકાર રચનાઓ ધરાવે છે. તેને તારા કેન્દ્ર કહે છે. તારા કેન્દ્રની આસપાસ રહેલા જીવરસને તારા વર્તુળ કહે છે. બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા છે. દરેક તારા કેન્દ્રનું આયોજન ગાળાના પૈડા જેવું હોય છે, જે તમે અહીં 4 મુદ્દા